મહુવા શહેરમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ। મહુવા શહેરમાં પ્રેમ સંબંધમાં પુત્રનો લેવાયો હતો ભોગ। પ્રેમીએ કરી હતી પ્રેમિકાના પુત્રની હત્યા। મહુવાના પીઆઈ અને તેની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો। ગણતરીની કલાકોમાં ચકચારી મર્ડરના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ। મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ 17 રહે મહુવા વાળાનાઓને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈ અવાવરૂ કૂવામાં નાખી દઈ મહુવા શહેરમાં ચકચાર મચાવનાર ઘટના બની હતી। બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં બનાવવાળી જગ્યાથી આસપાસના સીસીટીવી કેમેરા ચકાસી આરોપી ઈસમ હસનભાઈ શબીરભાઈ સલાટ ઉંમર વર્ષ 30 રહે નૂર સોસાયટી મહુવા વાળાને રાઉન્ડ અપ કરી પ્રયુક્તિની પૂછપરછ કરી બનાવવાળી જગ્યાએ આવેલ અવાવરૂ કૂવામાંથી મરણ જનારની લાશને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા જ આરોપી હસનભાઈ શબીરભાઈ સલાટ ઉંમર વર્ષ 30 રહે નૂર સોસાયટી મહુવાના મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ 17 રહે મહુવા વાળાના માતા સાથે આડા સંબંધો હોય છે। બાતની ખબર મરણ જનારને થતાં જ આરોપી હસન સલાટે મરણ જનારને બોલાવી અવાવરૂ કૂવા પાસે લઈ જઈ માથાના ભાગે પથ્થર વડે મરણતોડ ઈજા પહોંચાડી હતી અને આરોપીએ દોરડું વડે બાંધીને કૂવામાં લાશ ફેંકી દઈ આ કૃત્યને અંજામ આપ્યાનું તપાસમાં ખુલવા પામ્યું હતું। જે હત્યાનો ગુનો ગણતરીની જ કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે અમીન પાયક મહુવા। ઘટના જે છે એ કેવી રીતના બની છે અને શું હતું એ જણાવો। ગઈ તારીખ 25/11/25 ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતર રહે ગુલિસ્તા સોસાયટી તાઓએ એક અરજી આપી જણાવેલું કે તેમનો ભત્રીજો ઉવેશ છે તે કામેથી ઘરે પરત આવેલો નથી અને એ બાબતે તેઓએ મહુવા ટાઉન વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એની કોઈ ભાળ મળી આવેલ નથી। જેથી આ બાબતે આ પ્રકારની અરજી આપવામાં આવેલી હતી। એ આધારે મહુવા ટાઉન પોલીસ અને અરજદાર તેમજ તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં જે સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા એમાં હસનભાઈ શબીરભાઈ સલાટ રહે નૂર સોસાયટી નાઓ આ ઉવેશભાઈને સાથે જણાઈ આવેલા હતા। એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને એની વિગતવાર પૂછપરછ કરતાં હસનભાઈએ જણાવેલ કે મારે આ જે ઉવેશ છે એની માતા સમીરાબેન જોડે છેલ્લા 2 વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ છે આ ઉવેશને થઈ ગયેલો હોવાથી એ બેની વચ્ચે ઘણી વખત ઝઘડો તકરાર થતા હતા અને એના લીધે એને મારી નાખવાના ઈરાદે આ ઉવેશને ફોન કરી અને બોલાવેલા હતા અને ઉવેશ આવતા એને મહુવા ટાઉનની નગીના મસ્જિદ છે એની બાજુમાં અવાવરૂ કૂવો આવેલો છે ત્યાં લઈ ગયેલા અને તેને ઉવેશને માથે તેમજ શરીરના ભાગે પથ્થરના જીવલેણ ઘા મારેલા અને ઘા વાગવાના લીધે ઉવેશનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થવાના લીધે પછી એને જે દોરી વડે એની લાશને બાંધી અને કૂવામાં નાખી દીધેલી હતી જેથી કરીને લાશ પાણીમાં બહાર આવે નહીં। અને આ જે ગુનો હતો મર્ડરનો ગુનો એની મહુવા ટાઉન પોલીસે ખૂબ જ તલસ્પર્શી તપાસ કરી અને ગણતરીને કલાકોમાં જ ડિટેક્ટ કરી નાખેલા હતા। આની અંદર કોઈ વધુ શખ્સો સંડોવાયેલા છે કે કેમ? એ હાલમાં તો જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે।